સુલતાનપુર ગ્રામ પંચાયત ખાતે જાહેર હરાજી સફળતાપૂર્વક પૂર્ણ. તા 15 સપ્ટેમ્બર 2025ના રોજ ગોંડલના સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે તા 29 સપ્ટેમ્બર 2025ના જાહેરનામા અંતર્ગત રાજાશાહી સમયની જૂની પ્રાથમિક શાળાની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં કુલ 202 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શરૂઆતમાં ગ્રામ પંચાયત દ્વારા અપસેટ પ્રાઇઝ 1 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. બોલીની શરૂઆત રૂપિયા 1,11,000મી થઈ હતી. સતત બોલી વધતી જતા અંતે 30 લાખ રૂપિયા 30 લાખની ઉચ્ચતમ બોલી નોંધાઈ હતી, જે રાજેશભાઈ ખીમજીભાઈ ચોટલિયાના પ્રતિનિધિ દ્વારા બોલવામાં આવી હતી, જે અંતે ફાઇનલ બોલી હતી. આ જાહેર હરાજી દરમિયાન સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણી, ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવ, તમામ સભ્યો, તલાટી કમ મંત્રી, ગામના આગેવાનો તેમજ ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હરાજીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજ રોજ તારીખ 15/9/2025ના રોજ અમોએ પંચાયત બોર્ડના તમામ સભ્યો, ઉપસરપંચ, ગ્રામજનો તેમજ હરાજીમાં ભાગ લેવા માટે દૂર દૂરના સેન્ટરોમાંથી જે ઠેકેદારો આવેલા હતા એને બધાની રૂબરૂમાં અમે આજ રોજ આ હરાજીનું કામકાજ પૂર્ણ કરેલ છે અને 30 લાખ જેવી માતબર રકમ આવેલ છે અને તે પંચાયતના વિકાસ કાર્યમાં વાપરશું. તેમજ હવે પછીની આ સ્કૂલની જે જગ્યા સપાટ થઈ જાય ત્યાર પછી અમારો પ્લાન એ વિસ્તારમાં આંબેડકર હોલ બનાવવાનો છે. બાકીની જગ્યામાં રોટિંગ કરી સમાજને ફાળવા માટે અમારી માગણી છે. આજ રોજ તારીખ 15/9/2025ના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જૂની પ્રાથમિક શાળા જે 100 વર્ષથી જૂની છે, ભગવતસિંહજીની યાદીવાળી, એ શાળાની હરાજી રાખવામાં આવેલી હતી. જે હરાજીમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તમામ સભ્યોશ્રી, મંત્રીશ્રી બધા હાજર રહી બધાની વચ્ચે બહારથી દૂરથી આવેલા જે ઠેકેદારો હતા તે લોકોએ 30 લાખ રૂપિયામાં માતબર રકમમાં હરાજીમાં 30 લાખ રૂપિયા અમને મળેલ છે. 30 લાખ રૂપિયામાં હરાજી થયેલ છે અને એ 30 લાખ રૂપિયા ગ્રામ પંચાયતમાં આવે પછી એ 30 લાખના ઉપયોગ તરીકે અમે બાબા સાહેબ આંબેડકરનો હોલ બનાવવાના છીએ. બાકીના જે પૈસા વધે એને ગ્રામ પંચાયત અથવા દલિત સમાજના વિસ્તારમાં લગતા લોકોને પ્લોટિંગ આપવાના છીએ. બાકી વિકાસના કામમાં વાપરશું. તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો.